નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેધ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। આજે મિત્રો આપણે વાત કરીશું ટેટ પરીક્ષા પાસ કર્યા વગર નવી શિક્ષક ભરતી આવેલી છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો આ ભરતી અત્યારે કચ્છ જિલ્લામાં બહાર પાડવામાં આવેલી છે। આવી જ રીતે આ તમામ જિલ્લામાં અને તાલુકામાં આવી જ રીતે ભરતી બહાર પાડવામાં આવશે। તો મિત્રો તમે અમારી સાથે જોડાયેલા રહેજો। તો મિત્રો આપણે આ ભરતીને સ્લાઇડ દ્વારા વિગતવાર સમજૂતી મેળવીએ। આજના વિડીયોમાં મિત્રો આપણે શું જોવાના છીએ તેની વાત કરીએ તો સરકારનો નવો નિર્ણય અને તેના પરિપત્રની સંપૂર્ણ માહિતી, કોણ ફોર્મ ભરી શકશે અને શૈક્ષણિક લાયકાત શું રહેવાની છે, પગાર ધોરણ શું રહેવાનું છે, અગત્યની તારીખ અને ટાઈમ ટેબલ, ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। મિત્રો આ ભરતી ટેટ પાસ વગર શિક્ષકોની સીધી ભરતી કરવામાં આવનાર છે। ગુજરાતી માધ્યમ સિવાય અન્ય માધ્યમની સરકારી પ્રાથમિક શાળામાં આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। જ્ઞાન સહાયક યોજના છતાં જગ્યાઓ ખાલી હોવાથી બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે। કાયમી શિક્ષકો ન મળે ત્યાં સુધી સ્થાનિક કક્ષાએ સીધી નિમણૂક આપવામાં આવશે। આમાં કોઈપણ પ્રકારની તમારે પરીક્ષા આપવાની નથી। મિત્રો આ ભરતીમાં લાયકાત શું જોઈએ અને આમાં કોણ અરજી કરી શકે તેની માહિતી મેળવીએ તો ધોરણ 1 થી 5 માટે HSC અને PTC કરેલું હોવું જોઈએ અને ધોરણ 6 થી 8 માટે ગ્રેજ્યુએટ અને BEdની ડિગ્રી તમારે પ્રાપ્ત કરેલી હોવી જોઈએ। ટેટ 1 કે ટેટ 2ની પરીક્ષા પાસ ન કરેલી હોય તો પણ તમે આમાં અરજી કરી શકો છો। હવે મિત્રો વાત કરીશું આ ભરતીમાં પગાર ધોરણ શું રહેવાનું છે તો ₹21,000 તમને માસિક પગાર આપવામાં આવશે। મિત્રો આ પરિપત્ર 5/3/2026 બહાર પાડવામાં આવેલો છે। જિલ્લા પંચાયત કચેરી કચ્છ ભુજ શિક્ષણ શાખા દ્વારા આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો। આ જ રીતે ટૂંક સમયમાં ગુજરાતના દરેક જિલ્લામાં સ્થાનિક જાહેરાતો આપવામાં આવશે। હવે મિત્રો અગત્યની તારીખની વાત કરીએ તો 5 થી 7 માર્ચ વચ્ચે આ શાળા કક્ષાએ નોટિસ બોર્ડ પર જાહેરાત મૂકવામાં આવશે અને 9 થી 14 માર્ચ વચ્ચે ઉમેદવારોએ અરજી કરવી ફોર્મ ભરવાનો સમય આપવામાં આવેલો છે। આગળ મિત્રો મેરિટ અને નિમણૂકની વાત કરીએ તો 16 થી 17 માર્ચની અરજીઓની ચકાસણી અને મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે અને 18 થી 25 માર્ચમાં વચ્ચે શાળા કક્ષાએ ઉમેદવારને હાજર થવાનો નિમણૂકનો સમયગાળો રાખવામાં આવ્યો છે। હવે મિત્રો જાણીશું આમાં તમારે અરજી કેવી રીતે કરવી તો માત્ર ઓફલાઈન અરજી કરવાની છે, ઓનલાઈન ફોર્મ ભરવાનું નથી। તમારી નજીકની ગુજરાતી માધ્યમ સિવાયની સરકારી શાળાના નોટિસ બોર્ડ પર આ જાહેરાત જોવામાં આવશે અને શાળા કક્ષાએ જ રૂબરૂ જઈને અરજી કરવાની રહેશે। અત્યારે તમારા આ કચ્છ ભુજને લગતી શાળાઓમાં આ નોટિસ જોવા મળશે અને પછી તમારા તાલુકા જિલ્લામાં જ્યાં અરજીની જાહેરાત આવે ત્યાં તમારે જઈને આવી રીતે અરજી કરવાની રહેશે। અને મિત્રો આ હતી શિક્ષક ભરતીની તમામ માહિતી। આવી જ અવનવી સરકારી અને પ્રાઇવેટ ભરતીની માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો ઝડપી અપડેટ મટીરિયલની તમામ માહિતી જાણવા માટે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે। તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને નીચે આપેલા હાઇપના બટનને ક્લિક કરી આ વિડીયોને સ્કોર આપી શકો છો જેથી કરીને અમને આવી જ અવનવી માહિતી તમારી માટે લાવી શકીએ। તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।